टाइम्स ऑफ गुजरात न्यूज़ में आपનું સ્વાગત છે। વાત કરીશું સમાચારની। વડોદરા શહેરમાં મુસ્લિમોના પવિત્ર ગ્રંથ એટલે કુરાન શરીફ શહેરના ફતેપુરા ખાતે રહેતા સના દૂધવાલા કુરાન શરીફ પોતે 1.5 વર્ષમાં હાથથી લખ્યું હતું એટલે વડોદરા શહેરનું ગૌરવ કહેવાય તેને શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખો માટે નિઃશુલ્ક તપાસ કેમ્પ ત્યારે વડોદરા શહેરના વાડી સ્વામિનારાયણ મંદિર રોડ અજીમા કોમ્પ્લેક્સ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખો માટે નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવ્યો હતો। પ્રોગ્રામની શરૂઆત તિલાવત કુરાનથી કરવામાં આવી હતી। આધુનિક ટેકનોલોજી દ્વારા આંખોના નંબર ચેક કરી બેતાલા ચશ્મા અને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી। આ સંસ્થાના સમાજમાં દરેક કામમાં અગ્રેસર રહેતા એવા મોહમ્મદ હુસૈન શેખ, જોનીભાઈ નિજામુદ્દીનભાઈ સૈયદ, હાજી ઇરફાનભાઈ મલેક અને મૌલવી ઝુબેર દ્વારા ટ્રસ્ટમાં આવનારા લોકોનો આભાર માન્યો હતો। रिपोर्ट सब्बीर मुल्तानी, गुजरात, बड़ोड़ा। हमारी चैनल ने लाइक शेयर सब्सक्राइब करने भूलशो नहीं। बस तो इंटरव्यू ले लो। उनका इस्तेकबाल गुलाम मेमन साहब करेंगे। सम्मान કરવામાં આવે છે। મોહમ્મદ હુસૈન જોનીભાઈ અને એમની ટીમના માણસો સુંદર રીતે કરી રહ્યા છે। આ પ્રસંગે અહીંયા વધારેલા અમારા મુફ્તી સલાહ સાહેબ અને અમારા તરફથી એમને મુબારકબાદ આપી છે। અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ અલ્લાહ પાક એમની ટીમની નજરથી આપે અને એ લોકો કે જરૂરતનું કામ કરતા રહે એવી દુઆ કરીએ છીએ। अस्सलाम वालेकुम। मेरा नाम मिसबा है। आज बड़ोड़ा शहर में शिफा चैरिटेबल ट्रस्ट की तरफ से आँख के कैंप का इंतज़ाम किया गया और मुझे यहाँ पर मेहमान के तौर पे बुलाया गया है। मैंने बड़ोड़ा डिस्ट्रिक्ट में राइफ़ल शूटिंग में एयर राइफ़ल में सिल्वर मेडल और 50 मीटर पर फायर आर्म्स में गोल्ड मेडल जीता है और इसी को सम्मान देते हुए शिफा चैरिटेबल ट्रस्ट ने यहाँ पर बुलाया है और मैं इनकी बहुत शुक्रगुजार हूँ मुझे इस काबिल समझा और यहाँ पर बुलाया। मेरा नाम मिसबा शेख है। अल्हम्दुलिल्लाह मैं जहांगीरपुरा कॉम्प्लेक्स के अंदर आई हूँ। मुझे मेहमान के तौर पर बुलाया गया है क्योंकि मैंने कुरान शरीफ पूरा 1.5 साल के अंदर मुकम्मल लिखा है और ये कुरान शरीफ मेरे उस्ताद के बदौलत मैंने पूरा कुरान शरीफ लिखा है कारी अनस अहमद साहब की वजह से, क्योंकि मैंने पहले भी कुरान शरीफ लिखा था वो मेरा ज़ाया चला गया। ये मैंने दूसरी बार कुरान शरीफ लिखा और 1.5 साल के अंदर। मेरा नाम दूधवाला सना हाजी इस्माइल है। નિઃશુલ્ક ચશ્મા અને આંખની તપાસ વિષયનું કેમ્પ છે ને આ કેમ્પ શિફા ચેરિટેબલ ટ્રસ્ટની જે ઓફિસ છે શિફા સેન્ટર વાળી જહાંગીરપુરા ખાતે ત્યાં રાખવામાં આવેલ છે। આમાં તો ઘણા હવે પાછળના ઘણા સેવાકીય કામ તો અમે પાછળના 20 વર્ષથી કરતા આવીએ છીએ, પણ આવી રીતના કેમ્પ અમે પાછલા 3 વર્ષથી યોજીએ છીએ, જેમાં નિઃશુલ્ક ચશ્મા વિતરણ છે, ખતના કેમ્પ છે,
એના સિવાયની ઓર્થોપેથિક કેમ્પ છે, હિજામા કેમ્પ છે, એવી રીતના ઘણા કેમ્પો અમે યોજીએ છીએ. હાલમાં કઈ કઈ ડૉક્ટરોની ટીમ ઉપસ્થિત છે અહીંયા? અમારા એક તો ખાસ મિત્ર એવા નિલેશ ચૌધરી સાહેબ, જેમનું સોમા તલાવ ખાતે હોસ્પિટલ આવેલ છે, એ છે. અને ઓપ્ટિક પેલેસ રાવપુરાની ટીમ છે, ડૉક્ટર ખાલિદ સાહેબ થ્રુ આવેલ ને જે આ કાર્ય કરશે. એમાં આજે 500 ચશ્મા વિતરણ કરીશું. એ અલ્હમ્દુલિલ્લાહ અમને અમારા જુબેરભાઈ મેમણ જેમનું ફેક્ટરી આવેલી છે મકરપુરા ખાતે, એમનાથી અમને પ્રોવાઈડ કરેલા છે. હાલમાં કયા કયા મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? હાલમાં તો અમારા આજના દિવસે અમારા મુખ્ય મહેમાન તરીકે એક છે સના દૂધવાલા, જેણે કુરાન શરીફ લખેલું છે હાથથી. એ સિવાય છે મિસબા શેખ, જેણે રાજ્ય કક્ષાએ 50 મીટરની રાઇફલ કોમ્પિટિશનમાં ગોલ્ડ મેડલિસ્ટ હાસિલ કરેલું છે. એ સિવાય છે આફરીન પઠાન, જે નાની ઉંમરના અંદર અલ્હમ્દુલિલ્લાહ આલિમાનો કોર્સ પૂરો કરેલ છે, જેનું આજે અમારે ગુલામભાઈ મેમણ સાહેબ ને મુફતી તલહા સાહેબ, જેમના દ્વારા એમનું સન્માન કરવામાં આવશે. એના સિવાય છે શાનવાઝ ખાન પઠાન અને ડૉક્ટર સલીમભાઈ ઉમરજી સાહેબ, એ હાજર રહેશે ને એમના દ્વારા સન્માન કરાશે. આપનો પરિચય? મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ. અમારા સાથે છે આ સૈયદ સાહેબ ફૈયાઝ અલી સૈયદ, અમારા ખાસ મિત્ર ને અમારા સેવાકીય કામોમાં દરેક વખતે ઊભા રહેનાર અને અમને સલાહ સૂચન આપનાર એવા ગુલામભાઈ મેમણ સાહેબ હાજર છે. એના સિવાયના અમારા ઘણા મિત્રગણ અહીંયા મોજૂદ છે. If you like this video, then like, share and subscribe to Mirror Now.